કાયા પડશે ને હંસલો કયો જઈને સમાહે. એ ઘર અમને ગુરુજી પેલું બતાવી દેજો. હે સદગુરુજી અમને શરણોમાં, અને જે ગુરુના ચરણમાં જ્યાં ને ગુરુએ જેમ કીધું એમ કર્યું, એના નોમના ઇતિહાસ, એમના નોમના લેખ, એમના નોમના શાસ્ત્રો, એમનો વેદ, એમનો પુરાણ, દરેક જે ગુરુના ચરણમાં રહીને જે ગુરુએ કીધું એમ કર્યું એની વાતો. આપણે આ ભૂમિકાની અંદર હાલ છીએ તો આપણે જાણવાનું એક મનુષ્યની ભૂમિકા આવી છે આપણને. કારણ કે લખ 84 એનીમાંથી ફરતો ઘૂમતો આવ્યો છે જીવ દુખિયારો, એને સદગુરુ વિના કોણ છોડાવે. મનને વળગ્યું છે ભ્રાંતિનું ભૂતળું. આ ભ્રાંતિ છે કેવી કે આ શરીરમાં હું કેવી રીતનો છું આ ખબર નથી. એ શરીરને હું માનીને બેહી ગયો છે. એ ભ્રાંતિમાં મોટામાં મોટી ભૂલ છે, અને ભૂલ જાતે કરી છે, કોઈનાથી થઈ, જાતે જ કરેલી. કોઈનાથી ભૂલ નહીં થઈ, પોતે પોતાથી ભૂલ. કારણ કે સતાર બાપુએ આની અંદર પ્રમાણ આપ્યું છે. હરને મધુમતી પંખા સાર સાર સમજે નહીં અંધા. અરે આપકી ભૂલ સે આપ ही બંધા. પડે 84 ખાણી રામ બિના સુખ સપને નાય. કની ભૂલ થી? પોતે ભૂલ કરી છે. કેવી રીતની ભૂલ કરી છે? આપણે ઘણી વખત વિચાર કરતા હોય છીએ કે વિધાતા આવે છે ને 6 દાડે લેખ લખે છે. જ્યારે આ શરીરનો જન્મ થાય, માના ગર્ભની અંદરથી છૂટવું પડે આ બાળક, અને ત્યારે કે વિધાતા આવે ને 60ના લેખ લખે છે. તો વિધાતા એટલે શું? આ સુધી આપણે કોઈ એમ લાગતું છે કે વિધાતા એટલે કોઈ એવું સમજીને બેઠા. પણ માતા પિતાના જે પુણ્યથી, માતા પિતાના કર્મથી આ દેહનું જ્યારે બંધારણ થાય છે, અને બંધારણમાંથી જ્યારે વિધિ ચાલુ થાય છે, અને એ વિધિ થતા થતા રજોગુણ બને, તમોગુણ બને, સતોગુણ બને. એમ કરતા કરતા આકાશનું તત્વ આવે, પાણીનું તત્વ આવે, અગ્નિનું તત્વ આવે, પવનનું તત્વ આવે, જળ તત્વ, પૃથ્વી તત્વ, બધા 5 તત્વ ભેળા થાય. આ બધી બને છે વિધિ. અને એ વિધિ તમે જાણતા હો છો. તમે તો સાક્ષી સ્વરૂપ હતા. તમે આ બધી ગર્ભની અંદર વિધિ જાણતા હતા, અને વિધિ કરતા કરતા વિધાતા તમે થઈ ગયા. પણ જ્યારે માના નાળથી જુદા પડ્યા અને એ ટાઈમે એ શેડો ભૂલી જાય, જ્યોથી દારતી હતી ને એ દૂર ભૂલી જાય. એટલે કીધું ગર્ભવાસ મતે ભક્તિ કબૂલી. બહાર આવ્યો ને ગયો છે ભૂલી. 84 નું ત્યારા ઉપર વ્યાજ વધી ગયું, દેવામાં ગયો હતો. આ વિધાતા તમે ખુદ હતા, પણ તમે કર્મ જે પ્રમાણનું કરવાનું હતું એ ન કર્યું. ગુરુ મહારાજના વચનમાં રહી મન, વચન ને કર્મને એક દોરી ઉપર લાવવાનું હતું. એ દોરી હતી સુરતાની. એ સોહમ શબ્દની દોરી, એની અંદર સુરતા ચાલતી હતી ને. એ સુરતામાં જો મન રાખ્યું હોત તો આ વિધાતા તમારું કોઈ બગાડી શકાય એવું. પણ હાથે કરીને કર્મ આપણે બીજું કરવાનું. કારણ કે જે બોલ કર્યો તો એ ભૂલી ગયા ને, એમાં ન કર્યું એટલે આ કર્મ બંધાણું. અને કર્મ બંધાણું એટલે બંધાણું, પ્રારબ્ધ બંધાણું એટલે શરીર બંધાણું, અને શરીર બંધાણું એટલે વળી પાછું આ કર્મનો ઉપાધિ થઈ ને. એટલે હમણાં સુંદર સાખીમાં વાત કરી હતી. સાખી કે કરોડો જન્મના પૂનથી મળ્યો મનુષ્ય અવતાર. હેત કરીને હરી ભજી લ્યો, નહીતર ખાશો જમનો માર. આ કોટે કરમ કેટલો બંધાણો, પણ બધે કને. આ તો એક જણો ગુરુ મહારાજ જોડી ગયો કે બાપુ ગમે કરો મને આમાંથી છોડાવો. એટલે બાપુ કે તને પેલો બધ્યો છે કને ઈ મને કે આપકી ભૂલ છે આપ હી બંધન પડે 84. આ વળી પાછું તારાથી જ ભૂલ થઈ છે, અને તે જેમ કરવાનું હતું, ગુરુના વચનમાં રહેવાનું હતું, એ રહ્યો નહીં. બીજું કર્મ કર્યું એટલે વળી પાછી ભૂલ્યો થઈ. એટલે વળી પાછું આ 84 ના ચક્કરમાં આવ્યો ને. જો 84 ના ચક્કરમાંથી છૂટવું હોય તો મહાપુરુષો સંતો કહે છે આ મનને ભક્તિ કોણ નથી કરવા દેતું હંમેશા. હે મન છે અંદર સાહેબ, મન ઈશ્વર કેવું છે, પણ મનને ભક્તિ કોણ નહીં કરવા દેતું? તો સતાર બાપુએ એમાં પણ સાહેબ પ્રમાણ આપ્યું છે કે કામ,
ક્રોધ, લોભ, મોહ અને મદ. આ 5 એવા ચોર બેઠા છે તમારી ભીડ. બહારના તો દેખોય પણ અંદરના દેખાતા નથી. કામ, ક્રોધ, લોભ, મોહ મદે જોવો જ્ઞાને ઓમ નથી કોઈ સાર. પણ જે સઠ્ઠું જ્ઞાન વિચારવાનું હતું એ તો આપણે વિચારતા જ નથી. કારણ કે જે જ્ઞાન ગુરુ થકી આપણને મળતું હતું એ જ્ઞાન આપણને મળતું ખાલી પેલા 5 જણા કે એમ આપણે કરે છે. કામ, ક્રોધ, લોભ, મોહ મદ થકી જ્ઞાને જોવો નથી ચાર. આ દીધેલા વચનને તમે ભૂલી ગયા તો ખાશો જમનો માર. માટે મોઘો મનુષ્ય દેહ નહીં મળે. તમને વારંવાર હેત કરી ભજી લ્યો હરી ઉતરો ભવ પાર. ભજી લ્યો પરમાત્મા અને ભજવાનો સમય ચારે જ્યારે ફૂલ જવાની હોય ત્યારે ભજી લેજો હો. કશી પછી નહીં મેળ પડે કે હવે આમ થોડુંક આ રગે વગે કરીને પછી કરશું તો એ બધી વાતો ખોટી છે. જવાનીમાં જે સારું કર્યું તો એ તમારે ઘડપણમાં કોઈ કોમમાં આવશે ને કે ઘડપણમાં તો બધા સંતોએ અને ભક્તોય ના પાડે સાખીમાં કે બેઠું રહેવા હે નહીં. એ કાયા જાગરીતા હે મારા મમ્માને પૂછો ને તોય જો ધનસર સાહેબ ભજનનો પાવ એટલે આવે. પણ એ વખત શરીર કોઈ કોમ કરતું નહીં હોય માટે સંતો મહાપુરુષો કાચું ઠીકરું છે ને. પરમાત્માને સતાર બાપુએ સવાલ કર્યો હતો, કબીર સાહેબે સવાલ કર્યો કે ભગવાન તે બધું બનાવ્યું સાચું પણ આ કાચું ઠીકરું બનાવીને એ મોટી ભૂલ કરી છે. એટલે ભગવાન કે કેમ આવું કે ત્યાં કાચું ઠીકરું જો હમું ન રહે તો કાચા ઘડમ પોણી રહે ખરૂટી ના હે ટકોરવું પડે ને બરાબર પકાવવું પડે. તો કે કાચું ઠીકરું ચીયું કે આ 5 ભૂતોનું પૂતળું બનાવ્યું કાચું છે. ઈ ઠીકરું ગમે ત્યાં ઓમાં પાણી નહીં રહે. પાણી જ્ઞાન ગંગાનો જે ધોધ ચાલે છે ઈ પાણી. અને ઈ પાણી જો આપણી અંદરમાં આવે તો સાહેબ આપણું જીવન સુધરી જાય એવી વાત છે. પણ ગુરુના ચરણે આ વાતને જેમ છે એમ સમજો તો, નહીતર સમજાય એવી. તો સતાર બાપુએ કીધું અમે પ્રશ્ન કર્યો બાપુ આ બધું સાચું છે પણ વાત ન આવી. ખૂબ નારાયણભાઈ વાત કરી કે ગોપીચંદ ને પરથુવરીને વાગ્યો સાહેબ. અને એ વખતે એને કીધું છે હે લાખો ગયા તું પણ જવાનો મૂરખ. તો મનમાં વિચાર. આપણે જો વિચારો છે બધું બહાર વિચારે મનમાં વિચારતા નથી. કારણ કે મન આપણું છે ને આપણે વિચારતા નથી. આપણે બીજાના મનની વિચાર કરે છે એટલે આપણી બાજી સુધરતી. જો બાજી 2 પ્રકારની આવે. બાજી 2 પ્રકારની આવે. એક આધ્યાત્મિક બાજી છે અને એક સાર્વજનિક બાજી છે. સાર્વજનિક બાજી કેવી ખબર છે? જવાનીમાં આપણે બધું જે કમાઈ ધમાઈ બધું પેલું કર્યું હોય ને અને પછી બરોબર ટોણું આવે ને કઈ પણ આવ્યું ને એટલે આપણે કોકને પૂછીએ કે બાપા હવે થાય કે હવે નહીં બાજી અમારા હાથમાં નહીં, છોકરાના હાથમાં નથી. હવે અમારું કોઈ આમાં હેડતું એ સાર્વજનિક સંસારની બાજી. અને આ બાજી છે ને આ જીવનની બાજી આપણા હાથમાં છે. જીવનની બાજી જો આપણા હાથમાં આવી જાય ને તો જેમ ગુરુ રમાડે એમ રમી લ્યો બસ. એ બાજી જીવનની જો આપણા હાથમાં આવી જાય તો મહાપુરુષો કે લાખો ગયા તું એ જવાનો મૂરખ તું મનથી વિચાર. અરે સાચું કહું છું તું ખોટું ના લેતો. તારા મુવા કુટુંબ ને સંભાળ. આપણે એક દાખલા જોવો સાહેબ. અમર બની ગયા ધરતી પર આવી 5 ભૂતોનું શરીર મળ્યું ને પણ જેને સચ્ચા સદગુરુ મળ્યા ને 7મા અને ગુરુની ભૂમિકામાં જે રહ્યા ને એ અમર બની ગયા. મેનાવતી એમના દીકરા ગોપીચંદ ને કીધેલું હે ગોપીચંદ આ કાયાને જો અમર બનાવી હોય ને તો ગુરુના ચરણે જતો રહે. હે કઈક જોગી બની જા તો તારી આ કાયા અમર રહેવાની. અને વાર ન લાગી સાહેબ. તરત લાગે ને ગમીર મહારાજ ન લાગ્યા તો તરત વાર લાગી જાય તો લાગી જાય. તરત આમ ટકોર થઈ જાય તો થઈ જાય ને કે તેજી ટકોર અને ગધાડાને દફણ. આવી વાતો છે. એટલે મહાપુરુષો સંતો કહે છે લાખો જ્ઞાન તું એ જવાનું. બધા જતા રહ્યા કેટલાય ગયા પણ જતા જતા જેમને નામની કમાણી કરી. ખૂબ સુંદર રમેશ મહારાજે વાત કરી સાહેબ કે ભલે ઉંમર નાની હોય પણ આપણા ભારત ભૂમિમાં સનાતનનો જેમને ઝંડો ફરકાયો ને જગતગુરુ શંકરાચાર્ય એમની ઉંમર એકદમ નાની જ હતી. સ્વામી વિવેકાનંદની નાની એકદમ નાની ઉંમર. નાની ઉંમરમાં જે કરીને ગયા ને એનું આયુષ્ય અમે ઓછું હોય.
પણ જગતની અંદર એવા નામનો ડંકો મિલી ગયો અને કમાણી શેની કરવાની છે? નામની કમાણી કરવાની છે. જેને જેને નામની કરી, કબીરે કરી, મીરાએ કરી, નરસૈયે કરી, અરે મોરારે કરી, રવિએ કરી, હે ભાણ સાહેબે કરી, દાસી જીવણ સાહેબે કરી, રૂપાદે, તોરલ, જેસલ, આ બધાને નામની કમાણી કરી અને આ જીવનને સહેજે સહેજે ભવસાગરમાંથી પાર ઉતારી દીધું. નહીતર સંતો તો મહાપુરુષો કહે છે હો કે મોઘો મનુષ્ય દે એ તમને ફરીને નહીં મળે વારંવાર, એ ભાઈ તું ભજી લે નિરતા. અરે જૂઠી છે માયા ને આ જૂઠી છે કાયા, અને જૂઠો છે બધો કુટુંબ પરિવાર. આપણે વળી એમ કહીએ ને કે જૂઠું છે બધું, તો કે બાપુ એ તો તમારા માટે જૂઠું હોય, અમારા માટે સાચું છે. પણ કોરોના આવ્યો ને ત્યારે બધી ખબર પડી હતી કે આ બધું જૂઠું છે, આ એક નાટક છે. હે કોઈનું નતું સાહેબ ઈ ટાઈમે, હે બધું જૂઠું નતું લાગતું ઈ ટાઈમે. અરે પાડોશી હોય ને હગો ધણી હોય ને તો આમ છૂટી થાળીઓ છે, અડતા મિલ્યા શેક ખાય છે. હે આ બધું જૂઠું હતું ને. અને તમે વિચાર કરજો હો, મારું કેવું મોનવત મોનજો ન કેવું, પણ તમે વિચાર કરજો જેના માટે તમે રાત દિવસ મહેનત કરો, હે કમાણી કરો છો, પણ એ કમાણી જ્યારે તિજોરીમાં આપણી ભરેલી પડી અને આપણું શરીર બગડે મોમાં, હે અને ડૉક્ટર એમ કે કાર્ય હવે સેવા કરવી જ કરો, કોઈ દવા લાગુ પડે એમ નહીં, તો બોલો પરિવાર બધો ભેળો થઈને શું કરે? ત્યાં તિજોરીમાં પડ્યા છે એના જ કમાયેલા છે, પણ હવે એમાં ખર્ચો કરવો કે ના કરવો? હે અને એમ કરો સેવા કરો ને, જે ચેડથી જે થાય કરશું. બોલો દવા કરે કોઈ? તો તમારી કમાણી તમારા માટે ગમને માટે સંતો કહે છે કે ભવિષ્યની તમે ચિંતા ન કરશો, ભવિષ્યમાં શું થાય. ભૂતકાળ જે થઈ ગયો છે ને વાગોળે મેળ આવવાનો, વર્તમાન સમયની અંદર તમારું શરીર હાલ પાવરફુલ છે, તમે આનંદ કરી લો. અને તમારા માટે જ છે, બીજા કોઈના માટે છે જ ને. મહાપુરુષો આપણને જગાડી રહ્યા છે સાહેબ કે જાગી જો. વર્તમાન સમયની અંદર જે જાગ્યા છે, ભલે ટૂંકું જીવન એમનું હતું, પણ મને રમેશભાઈ સાહેબ એક વાત કરી સાહેબ કે જેના જીવનની પ્રગતિ સાહેબ એ બહુ ખૂબ સુંદર રીતની હતી, બધા રીતનો ખૂબ ભાવ હતો. અને એમનો દેહ સાહેબ નવરાત્રની અંદર કે બધા નાસ્તો કરતા હતા ને એક અચાનક મનની અંદર કલ્પના ના થાય, પલવારની અંદર દેહ છૂટી ગયો. દુઃખ થાય સાહેબ, ટૂંકી સમયમાં જાય ને એટલે પરિવારને દુઃખ થાય ખરું, પણ આવું મોત કોઈ સાહેબ ભાગ્યશાળી ન થાય. એટલા માટે સંતો કહે છે કે જાગો, આ મનુષ્યનો અવતાર મળ્યો છે ને તો આ જીવનની બાજી છે, આધ્યાત્મિક બાજી આપણી છે, એ પોતે પોતાને જાણવાની છે. પોતે આપણે કેવી રીતના છીએ, ક્યાંથી આવ્યા છીએ, કેમ આપણે આ ધરતી પર આવ્યા છીએ, ને હવે પાછું કદાચ આ છૂટી જાય અને છૂટવાનું સાહેબ 110% કોઈ એમ ન કે આ નહીં છૂટે. અને વિચાર કરજો, ઘઉંની અંદર ઘણા વર્ષ પડ્યા ધનેરા પડી ગયા, બોલો પાડવા પડે? બંટી એમાં ગમે એવું ચોખામાં જીવાત પડી જાય. પોણી તમે એવું હજમાં ખુલ્લું રાખો ને એટલે 5 દાડા 10 દાડા થાય તો એની અંદર કોરા જીવાત પડી જાય, તો બોલો અમે જીવાત પડે કે ન પડે? હે બગડવા ન દેવાની. એટલે કે છે સંતો કે રજગણ તારા રજળી જાશે, આ રણમાં ઉડી છે રેત, બાજી આ જીવનની તારા હાથમાં છે, માટે ચેત તું. બસ વર્તમાનમાં તું ચેતી જા. આ બાજી બગડેલી છે ને તું સુધારી લે, અને સુધારવા માટે સદગુરુ જોઈએ સાહેબ. સદગુરુ મળે ને સદગુરુની વાત તો કેવી હોય, તો સદગુરુ તરફથી વાત એવી હોય છે સાહેબ કે એક દીકરી કદાચ આપણે લગ્ન કરે ને એના ઘેર જાય ને, એના સાસરે, એટલે એને ધણી મળી જાય. પણ એ સવારથી જો સંસ્કારી હોય તો ધણી જો સુધી સવારે ઉઠ્યો ન હોય પેલા એ ઉઠી જાય, અને હોજે ધણી હોઈ જાય એની પછી ઊંઘે. ધણી એને જોઈ ન શકે કારી ઊંઘે છે ચારે. એમ ગુરુ મહારાજ ને 12 વર્ષ સેવા કરતા રમેશરામ સાહેબ. ગુરુ મહારાજ રાતે હુઈ જાય, સવારે ઉઠે એ પહેલા સેવક ઉઠી જાય, પોણી ભરી લાવે, બાપુની બધી તૈયારીઓ કરે, અને બાપુ બે હુઈ જાય પછી ખાઈ પીને
રહેઠાણ કરે એટલે બાપુના ચરણ દબાવતા હોય ગુરુ મહારાજના, અને ગુરુ મહારાજ આરામ કરે ને તાણે સેવક કોણ કે. અત્યારે તો સેવકના ઘેર એટલે સેવક આવશે આવા જાહેર થઈ જાય. વાડી સારું છે કે આર્યા તો હવે ઓમ કો ગુરુ મળે. તમારી બાજી જો સુધારવી હોય તો મહાપુરુષો કે જીવનનું કંઈક આ માણસનો અવતાર મળ્યો છે ને કંઈક સુધારો. અને સુધારો કરવા માટે જો પેલા જે પ્રાણીઓની અંદર છે, પંખીઓની અંદર છે, જળની અંદર જે પણ જીવાત્માઓ છે ને એને આ વાતની ખબર નહીં પડતી, પણ મનુષ્યને પડે છે આ ખબર. અને મનુષ્યને જો ખબર પડી જાય કે મારે શું કરવાનું છે શું નથી કરવાનું, તો સાહેબ આપણું નામ અમર બનવાની કોઈ વાર લાગે એવી. કારણ કે જેસલે પાપ કર્યા તોય વાર નહીં લાગી. આપણે જો એટલા બધા પાપ કરવા ગયા છે એને કર્યા. પણ ગુરુ મહારાજ તોરલ જ્યારે મળીને એને કીધું જાડેજા જાગી જા ને, નહીતર અમય ધનેરો પડી જાય, અમય જીવાત પડી જાય, કોઈ હંગરવા તૈયાર નહીં થાય, તમારું શરીર તમને નહીં ગમે. એવી અવસ્થા જ્યારે થઈ જાય ને અને એવો સમય આવી જાય તો આપણું શરીર આપણને ન ગમે સાહેબ. એવી દુર્ગંધ આવતી હોય, એ દુર્ગંધ પહેલા તો સુગંધમાં આવી જાય ને. અને જાડેજો જાગી ગયો સાહેબ. એક પલમાં ચોટ લાગી હો, અને ચોટ લાગે ને એટલે તમને જગત ફીકું લાગવા માંડે. જો સુધી જગત સારું લાગશે ને તો સુધી ભક્તિ મોય નહીં ઉતરી, એટલું ગેરંટી આલો. અને એટલે મહાપુરુષો આપણા જગાડે છે સાહેબ. જાગવાની તક છે વહેલી, નહીતર કેવું થાય છે ખબર છે?